શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ 3 વસ્તુ અજમાવો. નસોમાં જામેલું બ્લોકેજ ઝડપથી સાફ થશે. આજના સમયમાં લોકોની લાઇફસ્ટાઈલ અને આહારશૈલી ખરાબ થઈ ગઈ છે, જેના કારણે અનેક લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા પરેશાન કરે છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે 3 દેશી વસ્તુ મદદરૂપ થઈ શકે છે. આ વસ્તુઓ કઈ છે, ચાલો જાણીએ. અનેક લોકો એવા હશે જેમને નાની ઉંમરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા હોય છે. નાની વયે બેડ કોલેસ્ટ્રોલ વધી જવાનું કારણ અનહેલ્ધી લાઇફસ્ટાઈલ અને ખરાબ આહારશૈલી હોઈ શકે છે. હાર્ટ સંબંધિત આ સમસ્યાની શરૂઆત થાય ત્યારે લોકો તેના ઉપર ધ્યાન આપતા નથી, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા પણ થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થઈ હોય તો દવાની સાથે ડાયટમાં કેટલીક વસ્તુઓ લઈને બેડ કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે. આજે તમને 3 એવી દેશી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતી 3 દેશી વસ્તુઓ. તો પહેલું છે દૂધીનું જ્યુસ. કંટ્રોલ કરવા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દૂધીનું જ્યુસ પી શકાય છે. આયુર્વેદ અનુસાર દૂધીનો રસ અથવા દૂધીનું સૂપ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે. અર્જુનની છાલ. કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે અર્જુનની છાલ અને તજનો પાવડર લઈ શકાય છે. બેડ કોલેસ્ટ્રોલ નેચરલી કંટ્રોલ કરવા માટે અર્જુનની છાલ અને તજની જે ચા છે એ બનાવીને પી શકો છો, અથવા તો તેને ઉકાળો બનાવીને પણ પી શકાય છે. લસણ. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લસણનું સેવન પણ કરી શકાય છે. લસણનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. નિયમિત લસણની કઢી ખાવાથી હાર્ટ સંબંધિત અન્ય બીમારી થવાનું રિસ્ક પણ ઘટી જાય છે. આ 3 દેશી વસ્તુઓ એવી છે જેના વિશે માનવામાં આવે છે કે તેનો ઉપયોગ દવાની સાથે કરી શકાય છે અને આમ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમને પણ આ ઘરેલું ઉપાય અપનાવતા પહેલાં પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરી લેવી જોઈએ અને તેમની સલાહ અનુસાર જ આ દેશી ઉપાયનું અનુકરણ કરવું જોઈએ. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવજો.